આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓની તપાસ દરમિયાન પોલીસે કુલ 6 ગુનાનો ભેદ ઉકેલી 2 મહિલા આરોપી સલીના પિતા ધનબહાદુર સાઈ અને રવિના વાઇફ ઓફ બિરેન્દ્ર ઉર્ફે વિવેક સાઈની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ ભીમ બહાદુર સન ઓફ નરબહાદુર સાઈ, વિરેન્દ્ર બહાદુર ઉર્ફે વિવેક સન ઓફ નરબહાદુર સાઈ અને ભીમબીર ઉર્ફે સન ઓફ બીરા શાહીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ વિવિધ શહેરોમાં પ્રવાસ કરી પોશ વિસ્તારોમાં રહેવા માટે મકાન ભાડે રાખતા તથા ઘરકામ કે અન્ય કામના બહાને લોકોનો વિશ્વાસ કેળવતા હતા. ત્યારબાદ ઘરની માહિતી મેળવી તક મળતા સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન તથા રોકડની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ બંને મહિલા આરોપીઓ નેપાળની રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેમની પાસેથી સોનાની ડાયમંડ રિંગ, મોબાઈલ ફોન, નેપાળી ચલણી નોટો તથા ભારતીય ચલણી રોકડ સહિતનો કુલ 1,85,790નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આદિપુર પોલીસે આ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ તેમની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ ચાલુમાં છે. આ સફળ કામગીરી આદિપુર પીઆઈ MC વાળા, PSI RM ડુઆસ સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગાંધીધામ તથા LCB બ્રાન્ચ ગાંધીધામની ટેકનિકલ ટીમ તેમજ આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. જે આ તપાસ સતત ચાલતી હતી એમાં એક ટોળકી ધ્યાને આવેલ અને એ ટોળકીમાં કે આજે આખી એક નેપાળી ટોળકી હોય અને એ લોકો અલગ અલગ રીતે અલગ અલગ લોકોના જે સમૃદ્ધ ઘર હોય, સમૃદ્ધ સોસાયટી હોય, જ્યાં પોશ વિસ્તાર હોય ત્યાં મકાનો ટાર્ગેટ કરીને અને ત્યાં પોતે નોકરિયાત લાગીને આવી રીતે લોકોનો વિશ્વાસ કેળવવાનો અને પછી જે છે ત્યાં ઘરમાં ચોરીના બનાવને અંજામ આપવાનું, આવી રીતના એમોથી એ લોકો ચોરી કરતા હોય. આદિપુર પોલીસ સ્ટેશનને આ આખી ટોળકીની જે માહિતી અને અલગ અલગ રીતે બાતમી મળી, જેના આધારે અત્યાર સુધીમાં 2 આમાં લેડીઝને જે છે ધરપકડ કરવામાં આવી છે, જેમનું નામ છે સલીના શાહી અને રવિના શાહી. બંને નેપાળની છે અને એની સાથે બીજા 3 લોકો પણ વોન્ટેડ છે, જે લોકો આ બનાવમાં સંડોવાયેલા છે. આ જે ટોળકી છે આ એક આંતરરાજ્ય અલગ અલગ સ્ટેટમાં આમના દ્વારા આખી ટોળકી દ્વારા જે છે બનાવોને અંજામ આપેલા હોય ચોરીના, આવી રીતે લોકોના ઘરોમાં નોકરિયાત લાગીને, જેમાં મહારાષ્ટ્ર પુણેના પણ છે, બેંગ્લોરના પણ બનાવો ધ્યાને આવેલા છે અને અલગ અલગ જે છે હજી પણ એમની તપાસ ચાલી રહી છે, કારણ કે આરોપી રિમાન્ડ ઉપર છે અને એવી શક્યતા છે કે હજી પણ બીજા સ્ટેટની પણ જે છે એવા બનાવો હોય એ પણ ધ્યાને આવવાની શક્યતા છે. ટોટલ અત્યાર સુધીમાં અલગ રાજ્યોના મળાવીને, જેમાં કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય અને ગુજરાત, 7 બનાવો ધ્યાને આવેલ છે અને આગળની તપાસ એમાં ચાલુમાં છે.